નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બે ગણ આપેલા હોય તો એનો યોગ ગણ કેવી રીતે કરવો એની વ્યાખ્યા આપણે શીખી ગયા હતા. એટલે કંઈક આવી વ્યાખ્યા હતી કે ગણ એમાં હોય અથવા ગણ બી માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો યોગ ગણ કહેવાય. સંકેતમાં તેને એ યોગ બી વડે દર્શાવાય. આવું આપણે શીખી ગયા હતા. તો હવે એના થોડાક ગુણધર્મો આવે છે. તો આપણે હેડિંગ આપશું યોગ ક્રિયાના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે એ યોગ બી બરાબર બી યોગ એ. આને ક્રમનો ગુણધર્મ કહેવાય. કેનો ગુણધર્મ કહેવાય? ક્રમનો ગુણધર્મ. હવે બરાબર ધ્યાન આપજો. આ શું કહેવા માંગે છે? તો કે દાખલા તરીકે તમે સરવાળો કરતા હો, બે સંખ્યાનો સરવાળો કરો, આવી રીતે લખું 2 + 5 તો જવાબ કેટલો આવે? 9. 9 નો આવે, અહીંયા ધ્યાન રાખો 7 આવે. કેટલો આવે? 7. 2 + 5 એટલે કેટલા થાય? 9. અરે 9 નો આવે, 7 આવે. બરાબર અહીંયા ધ્યાન રાખો 2 + 5 એટલે કેટલા થાય? 7. આમ હું લખું 5 + 2 તો પરિણામમાં ફેર નહીં પડે. પરિણામ કેટલું આવશે? 7. એનો અર્થ એવો થયો કે વાસ્તવિક સંખ્યાઓ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. 2 + 5 લખો તોય ભલે અને 5 + 2 લખો તોય ભલે, બંનેનું પરિણામ કેવું મળે છે? સમાન. તો એવી જ રીતે એ યોગ બી લખો કે બી યોગ એ લખો, પરિણામમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે યોગ ક્રિયા, ગણ માટેની યોગ ક્રિયા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો એનું ઉદાહરણ લઈ જુઓ, ખાલી તમને સમજવા માટે એક ઉદાહરણ લો. ગણ એ બરાબર તમને આમ આપેલું છે ABC અને ગણ બી બરાબર આવું આપેલું છે CDE, આમ આપેલું છે. તો એ યોગ બી શું થાય? મેળવો છે. તો આપણે ગઈકાલે શીખી ગયા હતા કે પહેલા એના તમામ ઘટકો લખવાના. ABC લખાઈ ગયા. હવે C અહીંયા આવી ગયો છે તો બીજી વખત ગણમાં લખવાની જરૂર નથી. અહીંયા જોડશું D અને E. આ તમારો શું થયો? A યોગ B. હવે B યોગ એ લખું છું, B યોગ એ. તો B ના બધા ઘટકો પહેલા લખો C D E. ફરજિયાત એવું નથી, આને લખી શકો C D E. અહીંથી હવે કોણ બાકી રહ્યું? C આવી ગયા છે તો કોણ બાકી રહ્યું? A B. તો આ બંને ગણો કેવા થાય? જુદા જુદા થાય ને? ના. બરાબર યાદ કરો, ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ હોતું નથી. એ બી છેલ્લે લખ્યા હોય તોય ભલે અને પ્રથમ લખ્યા હોય તોય ભલે, બંને કેવા કહેવાય? સમાન. તો આ તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. 1 બરાબર કેવું થયું? 2. બંને પરિણામો કેવા મળ્યા? સમાન. એનો અર્થ એવો થયો કે યોગ ક્રિયાએ, ગણ માટેની યોગ ક્રિયાએ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. અને ઝૂમ કરીને બતાવો. તો આ ઉદાહરણ તમને બરાબર સમજાઈ ગયું હશે. તમારે કે ઉદાહરણ આપવાની જરૂર નથી, તમારે તો આ નિયમ જ યાદ રાખવાનો છે કે એ યોગ બી લખો કે બી યોગ એ લખો, કોઈ ફેર પડે નહીં. રેડી? હવે આગળ વધીએ. બીજો ગુણધર્મ તમને આવું કહે છે. બીજો ગુણધર્મ એ યોગ બી યોગ સી. એ યોગ બી યોગ સી. બરાબર તમે આને આમ લખી શકો એ યોગ બી યોગ સી. આને જૂથનો ગુણધર્મ કહેવાય. બરાબર યાદ રાખો. વાસ્તવિક સંખ્યાઓમાં તમે સરવાળા માટે આવું લખતા હો 2 + 5 + 7, આમ લખો કે આમ લખો. 2 + 5 સોરી અહીં થોડુંક બદલાવી નાખો એટલે આંકડો નવો આવી જાય. 9 = આનું પરિણામ કેટલું આવે? તો 9 + 5 એટલે 27 થાય ને? નો થાય? બરાબર ધ્યાન રાખજો. 9 + 5 એટલે 15 થાય નહીં, 14 થાય. બરાબર અહીંયા ધ્યાન રાખજો.
હું બોલું એના ઉપર ધ્યાન રાખવાનું છે, બરાબર એના ઉપર જ ધ્યાન રાખવાનું છે શું બોલું છું ઈ. 9 + 5 એટલે 14, 14 + 2 એટલે કેટલા થાય 16. તો અહીંયા લખીશું આપણે 16. અહીંયા છે 2 + 5 એટલે 7, 7 + 9 એટલે 16. તો જેવી રીતે વાસ્તવિક સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે, તે જ રીતે ગણમાં યોગ ક્રિયા પણ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે તમે આમ લખો a યોગ b યોગ c કે a યોગ b યોગ c લખો, કોઈ ફેર પડે નહીં, બંનેનું પરિણામ સમાન મળે. એક ઉદાહરણ લઈ લઈએ. જુઓ, ઉદાહરણ તરીકે ગણ a બરાબર તમને આમ આપેલું છે 1, b બરાબર તમને આમ આપેલું છે 2, 1 2, અને c બરાબર તમને આમ આપેલું છે 1 3 7 9, આવું આપેલું છે. તો પહેલા a યોગ b યોગ c આવું લે. તો a અને b નો યોગ કરો એટલે તમને શું મળશે? આ બંનેનો યોગ કરો જી શું મળશે? 1 2. એકનો એક ઘટક બે વખત લખવાની જરૂર નથી. યોગ c, c એટલે આપણી પાસે છે 1 3 7 9. આ બંનેનો યોગ કરો તો અહીંથી લેતા જાઓ 1 2, કોણ બાકી રહ્યું હવે? 3 7 9. આ તમારું a યોગ b યોગ c મળ્યું. હવે હું આમ મેળવું છું a યોગ b યોગ c. તો પહેલા b અને c નો યોગગણ કરો. તો a એટલે આપણી પાસે લખ્યું છે 1 યોગ b અને c નો યોગગણ 1 2 3 7 9. આ બંનેનો યોગગણ કરો તો એક બે વખત લખવાની જરૂર નથી, એક વખત આવી ગયો એટલે ગણમાં બીજી વખત ઘટક લખવાની જરૂર નથી. 1 2 3 7 9. આને પરિણામ નંબર 1 કયો, આને પરિણામ નંબર 2. 1 બરાબર 2. આ ઉદાહરણ ફક્ત મેં તમને સમજ માટે આપેલું છે. તમારે તો ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c થાય. બરાબર છે? તો આ ઉદાહરણ બરાબર સમજી લેજો. આને જૂથનો ગુણધર્મ કહેવાય. પહેલો આપણે કયો ગુણધર્મ શીખ્યા? ક્રમનો. બીજો ગુણધર્મ જૂથનો. આ ઉદાહરણ ઝૂમ કરીને બતાવી દો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો ત્રીજો ગુણધર્મ આવે છે a યોગ phi. a યોગ phi બરાબર a. આને કહેવાય એકમ ઘટક. એકમ ઘટક. યોગ ક્રિયાનો યોગ ક્રિયા માટેનો એકમ ઘટક કયો છે? phi. તો હવે ખાલી વિચારો જી, સરવાળા માટેનો એકમ ઘટક કયો થાય? તો કે શૂન્ય. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે. દાખલા તરીકે આમ લખું 5 + 0 તો જવાબ આવે 0. આવે ને? નો આવે. બરાબર ધ્યાન આપજો, ગુણાકાર નથી, સરવાળો છે. 5 + 0 એટલે જવાબ કેટલો આવે? 5. તો સંખ્યામાં કોઈ ફેર પડે નહીં. 7 + 0 કરો તો જવાબ આવે 7. તો સરવાળા માટેનો એકમ ઘટક છે 0. તો હવે ખાલી વિચારો જી, ગુણાકાર માટેનો એકમ ઘટક કયો થશે? તો હા સાવ સહેલું છે. ગુણાકાર માટેનો એકમ ઘટક કેટલો થાય? 0. નો થાય. બરાબર ધ્યાન આપો. ગુણાકાર માટેનો એકમ ઘટક કેટલો થાય? 1. 5 × 1 એટલે કેટલા થાય? 1 થાય ને? નો થાય. બરાબર મગજે યાદ રાખો. 5 × 1 એટલે 5 થાય. 7 × 1 એટલે કેટલા થાય? 7. તો ગુણાકાર કરવા માટેનો એકમ ઘટક 1 છે. કેટલો છે? 1. બરાબર યાદ રાખજો. સરવાળા માટેનો એકમ ઘટક કોણ છે? એને તટસ્થ ઘટક બોલાય. હવે ગુણાકાર માટેનો એકમ ઘટક છે 1. તો આ જ રીતે યોગ ક્રિયા કરવા માટેનો એકમ ઘટક છે phi. આપણે ઉદાહરણ લઈને જોઈએ તો તમને પાછું એ વસ્તુ પણ યાદ હોવી જોઈએ કે phi એટલે શું? કેવો ગણ? ખાલી ગણ. phi એટલે કેવો ગણ? ખાલી ગણ. ખાલી ગણની વ્યાખ્યા યાદ છે ને?
જે ગણમાં એક પણ ઘટક ન હોય એવા ગણને કેવો ગણ કહેવાય? ખાલી ગણ. તો દાખલા તરીકે એક ઉદાહરણ લો. ફોર એક્ઝામ્પલ, ગણ એ બરાબર એ ઈ એફ તથા ફાઈ માટે એ યોગ ફાઈ બરાબર એ ઈ એફ યોગ ફાઈ એટલે તો આપણને ખબર છે એક પણ ઘટક હોઈ શકે નહીં. આ બંનેનો યોગ કરો તો તમને શું મળે? એ ઈ એફ બરાબર, તો શું જવાબમાં મળ્યો? એ. તો આમ એ યોગ ફાઈ બરાબર આપણને મળ્યું એ. તો યોગ ક્રિયા માટેનો તટસ્થ એટલે એકમ ઘટક કયો થશે? ફાઈ. તો હવે બરાબર આને ઝૂમ કરીને બતાવો જેથી કરીને સમજી શકાય. રેડી? ચાલો હવે આગળ વધીએ. તો હવે ચોથો ગુણધર્મ આવે છે એ યોગ એ. ચોથો ગુણધર્મ એ યોગ એ બરાબર એ. આને સ્વયંઘાતી નિયમ કહેવાય. સ્વયંઘાતી નિયમ, પોતે જ પોતાને ખાઈ જાય. ઉપલો નિયમ શું હતો કે એ યોગ ખાલી ગણ, હું તમારા ખીચામાં એકય રૂપિયો ન નાખું તો કેટલા રૂપિયા વધે? હોય એટલા ને એટલા રહે. તો એવી જ રીતે તમારો સરવાળો કરો તો તમે મળો ને. તમારામાં તમને ભેળવી તો તમે જ મળો. કોઈ સ્વયંઘાતી નિયમ છે. આનું ઉદાહરણ લઈએ. સંખ્યાઓમાં આવું કંઈ છે ને, સરવાળા માટે સ્વયંઘાતી નિયમ છે ને, એટલે એમાં હું તમને ઉદાહરણ આપી શકીશ નહીં. ફોર એક્ઝામ્પલ, ગણ એ બરાબર, અહીંયા આપણે ઉદાહરણ લઈએ હાલો ને સંખ્યામાં જ લઈ લઈએ. 3 અને 7 આમ લીધું. તો હવે એ યોગ એ બરાબર આમ લખવું પડે 3 7 યોગ 3 7 એ. હવે બંનેનો યોગ ગણ કરો તો ગણમાં એકનો એક ઘટક બે વખત લખવો જરૂરી નથી. તો યોગ કરવો એટલે બંનેનો યોગ થઈ ગયો. આના બરાબર તો શું આવ્યું? એ. તો ઝૂમ કરીને બતાવી દો. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. તો આ સ્વયંઘાતી નિયમ. હવે ત્યારબાદ છેલ્લો છે પાંચમો, સાર્વત્રિક નિયમ એટલે કે યુ નો નિયમ. યુ યોગ, જો બરાબર ધ્યાન આપજો, ડબલ નિશાની ભેગી આવે છે. સાર્વત્રિક ગણ યુ યોગ એ બરાબર યુ થાય. કારણ કે આ બ્રહ્માંડમાંથી તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો. દાખલા તરીકે આ ચોકનો હું બહાર ઘા કરું તો બ્રહ્માંડની બહાર નથી જવાનું. બ્રહ્માંડનો કોઈ પણ ગણ સાથે યોગ ગણ્યો બ્રહ્માંડ પોતે જ આવે. બ્રહ્માંડમાં કઈ વધારો કે ઘટાડો કરી શકાય નહીં. તો આને કહેવાય યુ નો નિયમ. એટલે કે આને આમે કહી શકાય સાર્વત્રિક નિયમ. એટલે કે બ્રહ્માંડ, દાખલા તરીકે યુ એટલે યુનિવર્સ, એની સાથે તમે ગમે એ ભરો, બ્રહ્માંડમાં તો કઈ વધારો થવાનો જ નથી, એની બહાર તો કઈ જવાનું જ નથી. તો યુ યોગ એ બરાબર યુ થાય. તો ધોરણ 11 ની પરીક્ષામાં તમને આવું પૂછી શકે, યુ યોગ એ બરાબર ખાલી જગ્યા. એક માર્કની બહુ સરસ મજાની ખાલી જગ્યા છે. તો યોગ ક્રિયાના આ 5 ગુણધર્મો આપણે શીખા. પહેલો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ, એટલે કે એ યોગ બી બરાબર બી યોગ એ થાય. બીજું એટલે કે ક્રમનો ગુણધર્મ. બીજું એ યોગ બી યોગ સી બરાબર એ યોગ બી યોગ સી એટલે કે જૂથનો ગુણધર્મ. ત્રીજું એ યોગ ફાઈ બરાબર એ એટલે કે એકમ ઘટક. એ યોગ એ બરાબર એ એટલે કે સ્વયંઘાતી નિયમ. યુ યોગ એ બરાબર યુ એટલે કે યુ નો નિયમ. આ 5 નિયમોને ઝૂમ કરીને બતાવી દો.
चलो હવે આગળ વધીએ તો યોગ ક્રિયાના આપણે ગુણધર્મો શીખ્યા ત્યારબાદ હવે ગણ પરની એક બીજી ક્રિયા આવે છે છેદ ગણ વ્યાખ્યા લખવાની છે છેદ ગણ એને ઇન્ટરસેક્શન કહેવાય તો આની વ્યાખ્યા લખું છું ગણ એમાં હોય અને બરાબર ધ્યાન આપજો અહીંયા ઓમાં અથવા શબ્દ ઉપયોગ થતો તો અહીંયા કયો શબ્દ ઉપયોગ થાય છે એને અને ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ તથા બી નો છેદગણ કહે છે સંકેતમાં તેને એ છેદ બી વડે દર્શાવાય છે એટલે કે જોજો અને ગણિતની ભાષામાં લખું છું ગુણધર્મની રીતે a છેદ b બરાબર x જ્યાં x belongs to a અને x belongs to b થાય તો હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ફોર એક્ઝામ્પલ ગણ a બરાબર તમને આમ આપેલું છે 2 4 7 9 અને ગણ b બરાબર 0 4 5 7 11 આ બંનેનો છેદગણ તમારે લખવો છે તો હવે a છેદ b બરાબર જોતા જાઓ કાંઈ નથી કરવાનું બેયમાં આવતો હોય એવા ઘટકો લખવાના અહીંયા 2 છે અહીંયા ક્યાંય છે તો નહીં લખવાના અહીંયા 4 છે અહીંયા છે તો હા બેયમાં છે તો ઈ ઘટક લેવાનો રેડી પછી 7 તો આમાં ક્યાંય 7 છે તો હા લેવાનું હવે 9 ક્યાંય છે નહીં એવી જ રીતે બેયમાં આવતા હોય ને એવા સામાન્ય ઘટકો હોય ને જ લેવાના તો આ a છેદ b મળી ગયો લ્યો તો આટલી સરળ વસ્તુ છે હજી એક ઉદાહરણ લઈએ બીજું ગણ m બરાબર અહીંયા લઈ લઈએ p q r s m બરાબર આમ લઈ લઈએ ગણ n બરાબર a b c r આવું લીધું તો હવે m છેદ n આ બંનેનો છેદગણ લખવો છે બેયમાં સામાન્ય હોય બેયમાં આવતો હોય એવો ઘટક કયો છે r એક જ ઘટક આવે છે તો આ લખવાનું r ક્યારેક એવું પણ બની શકે કે બેયમાં એક પણ ઘટક સામાન્ય ન હોય તો બેયનો છેદગણ કેવો થશે ખાલી ગણ અહીંથી હું r દૂર કરી નાખું તો બેયનો છેદગણ કેવો થશે ખાલી ગણ તો આગળ ઉપર આપણે વ્યાખ્યા શીખવાના છીએ કે જે બે ગણનો છેદગણ ખાલી ગણ થાય એવા ગણને પરસ્પર અલગ ગણો કહેવાય પણ અહીંયા તો આપણે પેલા છેદગણની જ વ્યાખ્યા લઈએ છીએ કે ગણ એમાં હોય અને ગણ બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ તથા બી નો છેદગણ કહે છે સંકેતમાં તેને a છેદ b વડે દર્શાવાય છે એટલે કે a છેદ b બરાબર x જ્યાં x belongs to a અને x belongs to b આવો અર્થ થાય ઉદાહરણ આપણે બને લીધા તમે સારી રીતે સમજી ચૂક્યા હશો અને બરાબર ઝૂમ કરીને બતાવો રેડી તો હવે તમારા ઉદાહરણો ઉપર આપણે આગળ વધીશું હવે તમને અહીંયા એવું આપેલું છે ઉદાહરણ નંબર 15 ઉદાહરણ નંબર 15 માં એવી સૂચના આપવામાં આવેલી છે કે
ઉદાહરણ નંબર 12 માં આપેલા ગણ a અને b માટે a છેદ b મેળવો. તો ઉદાહરણ નંબર 12 માં તમને આવું આપેલું છે. જો આ 15મું ઉદાહરણ a. 12મા ઉદાહરણમાંથી રકમ લઈ આવવાની છે. a બરાબર આપેલું છે 2 4 6 8. ગણમાં 2 4 6 8 અને ગણ b બરાબર તમને આવું આપવામાં આવેલું છે. b = 6 8 10 12. 6 8 10 12. તો a છેદ b મેળવો. તો સાવ સહેલું છે. a છેદ b મેળવવાનું છે. તો અહીંથી આપણે લખીએ a છેદ b બરાબર, અહીંયા આખા રકમ લખવી તો આમ લખવું પડે 6 8. પછી આપણે નહીં લખીએ, પછી આપણે સીધો જવાબ લખીશું છેદ 6 8 10 12. હવે યાદ કરો જી છેદ ગણની વ્યાખ્યા. તો કે ગણ a માં હોય અને ગણ b માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને બેયમાં હોવો ફરજિયાત છે. તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ a અને ગણ b નો છેદગણ કહેવાય. તો બેયમાં હોય એવા ઘટકો લખો. તો આના બરાબર 2 અહીંયા છે નથી, 4 અહીંયા છે નથી, જવા દો. 6 અહીંયા છે, અહીંયા છે, લખો. અહીંયા બેયમાં હોવો જોઈએ. 8 અહીંયા છે, અહીંયા છે, લખો. એવી જ રીતે 10 અને 12 અહીંયા નથી, એટલે લખવાની જરૂર નથી. તો આ તમારો થઈ ગયો a છેદ b. બંને ગણનો છેદગણ આવી ગયો. અને ઝૂમ કરીને બતાવો. રેડી. હવે 15મા ઉદાહરણમાં તમને 16મા ઉદાહરણમાં એવું કીધું છે કે ઉદાહરણ નંબર 14 ના ગણો x અને y માટે x છેદ y મેળવો. ઉદાહરણ નંબર 16 તમને જાતે કરવા માટે આપું છું. ઉદાહરણ નંબર 17 હું અહીંયા બોર્ડ ઉપર સોલ્વ કરું છું. તો ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 માં એવું કીધું છે કે ગણ a બરાબર અહીંયા છે આપણી પાસે 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 9 10. અને ગણ b બરાબર તમને આવું આપેલું છે 2 3 5 7. 2 3 5 7. તો માટે a છેદ b મેળવો તથા બતાવો કે a છેદ b બરાબર b થાય. તો હવે આપણે પહેલા a છેદ b મેળવશું. આન્સર લખીએ. ans a છેદ b બરાબર બંનેમાં કોમન હોય એવા ઘટકો લેતા જઈએ. અહીંયા 1 છે અહીંયા ક્યાંય નથી. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, તો લખો 2. અહીંયા 3 છે, અહીંયા 3 છે, લખો 3. 4 છે, અહીંયા 4 નથી, જવા દો. અહીંયા 5 છે, અહીંયા 5 છે, લખો. અહીંયા 6 છે, 6 નથી, જવા દો. 7 છે, અહીંયા 7 છે, લખો. 8 9 10 ત્યાં નથી, લખવાની જરૂર નથી. તો a છેદ b બરાબર શું આવ્યું? 2 3 5 અને 7. 2 3 5 અને 7 એટલે તો ગણ કયો છે? b. તો આના બરાબર તો શું થાય? b થાય. આ આપણો જવાબ આવી ગયો. આટલું બધું સહેલું છે. હવે a અને a છેદ b ની પહેલા આને ઝૂમ કરીને બતાવી દઉં. રેડી? ચાલો હજી આપણે થોડા આગળ વધીએ. તો હવે નવો ટોપિક, એટલે કે આમ નવો નથી, તો હેડિંગ આપશું a છેદ b ની વેન આકૃતિ. તો બહુ સરળ છે. ગઈકાલે આપણે લખતા હતા એમ જ. દાખલા તરીકે આ એક સાર્વત્રિક ગણ u છે. આ સાર્વત્રિક ગણ u. આ ગણ a છે
અને આ ગણ બી છે, આ એ છે અને આ બી છે. તો જે આ વચ્ચેનો બેયનો કોમન ભાગ છે, જે ઘાટો કરું છું ચોકથી, આ જે ભાગ છે આ ભાગને એ છેદ બી કહેવાય. બેયમાં કોમન આવતો હોય તે આ જે ભાગ છે એ એ છેદ બી બંને ગણના છેદગણની વેન આકૃતિ છે. તો ફક્ત યાદ કરો કે આપણે યોગગણમાં શું કરતા હતા, તો કે અહીંથી અહીંયા સુધીનો તમામ ભાગ હતો, તમામે તમામ ભાગ આવી જતો હતો. છેદગણમાં એવું નથી થતું. છેદગણમાં શું થાય છે, તો કે બંને ગણમાં સામાન્ય હોય એટલો જ ભાગ આપણે લેવાનો છે. તો આ ગણ એ અને ગણ બી ની એ છેદ બી ની વેન આકૃતિ છે. રેડી? હવે ક્યારેક બંને ગણ એવા આપેલા હોય કે બંનેમાં કાંઈ સામાન્ય ન હોય, તો જ્યારે આ એ છેદ બી ની આકૃતિ છે, જ્યારે એ છેદ બી ની વેન આકૃતિ આવી થાય, એટલે ફોર એક્ઝામ્પલ યુ, અહીંયા એ છે, અહીંયા બી છે, આ ગણ એ છે, આ ગણ બી છે. બંને ગણમાં એક પણ ઘટક સમાન ન હોય, એટલે કે જો ગણ એ અને ગણ બી નો છેદગણ ખાલી ગણ થતો હોય તો બંને ગણની વેન આકૃતિ આવી આવે અને એ છેદ બી બરાબર અહીંયા કેવો થાય? ખાલી ગણ. તો બંને ગણ જ્યારે બે ગણના છેદગણ ખાલી ગણ આવે ત્યારે બંને ગણો પરસ્પર અલગ હોય, બેયને કોઈ લેવા દેવા હોય નહીં. પણ એ છેદ બી ખાલી ગણ ન હોય ત્યારે બંને ગણમાં કોઈને કોઈ ઘટક સામાન્ય હોય. તો આ બે આકૃતિને બરાબર ઝૂમ કરીને બતાવી દો. ચાલો રેડી? તો હવે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો આવે છે, પણ આજે આપણે ગુણધર્મો ઉપર ચર્ચા કરીશું નહીં. આજે આપણે કઈ કઈ વસ્તુ શીખાય થોડું રિપીટ કરી લઈએ અને અહીંયા સુધી રાખીશું. તો પહેલા શું શીખા, તો કે યોગ ક્રિયાના ગુણધર્મો આપણે શીખાય. એમાં ક્રમનો ગુણધર્મ a યોગ b બરાબર b યોગ a, પછી જૂથનો ગુણધર્મ a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c. આવો આપણે ગુણધર્મ શીખા. ત્યારબાદ એકમ ઘટક એટલે કે a યોગ phi એટલે કે a. ત્યારબાદ સ્વયંઘાતી નિયમ એટલે કે a યોગ a બરાબર a. ત્યારબાદ સાર્વત્રિક નિયમ એટલે કે u નો નિયમ, યુનિવર્સલ નિયમ u યોગ a બરાબર u. આટલા નિયમો આપણે શીખાતા. ત્યારબાદ આપણે છેદગણની વ્યાખ્યા શીખા કે ગણ એમાં હોય અને ગણ બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો યોગ ગણ કહેવાય. ત્યારબાદ આપણે છેદ ક્રિયામાં વેન આકૃતિ દ્વારા કઈ રીતે દર્શાવી શકાય તે વસ્તુ શીખાય. એમાં બંને પરસ્પર અલગ ગણ હોય તો શું લખાય, કેવી રીતે વેન આકૃતિ થાય તે પણ શીખા. તો આજે આપણે જેટલી વસ્તુ શીખા એમાં જો તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન કરીને પૂછી શકો છો, જેથી કરીને આગળના લેક્ચરમાં હું એનું સોલ્યુશન તમને આપી શકું. તો આશા રાખું કે તમને આ બધા જ વિડીયો પસંદ આવતા હશે. રોજનું કામ રોજે કરવું, જેથી કરીને તમે પાછળ ન રહી જાઓ. તો જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે તે દિવસનું કામ તે જ દિવસે કરી લેવું. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.